નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં. આજના વિડીયોમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 કે જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપીને સારી એવી સફળતા મેળવીને 90,000 સુધીની સ્કોલરશિપ મેળવી શકે છે. તો આ જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા તમે સારી રીતે ક્લિયર કરી શકો તે માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે સરસ મજાના ફ્રી વિડીયો લેક્ચર લઈને આવી ગઈ છે કે જેની અંદરના વિડીયોમાં આજે આપણે વિભાગ બી એટલે કે સેટ વિભાગના ગુજરાતી વિષયના ચેપ્ટર નંબર 18 સાદું સંયુક્ત મિશ્ર અને સંકુલ વાક્ય રચના આ ચેપ્ટર છે તે જોવાના છીએ. આ ચેપ્ટરમાંથી જે પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તે આપણે જોઈએ. તો જોઈએ આપણો પહેલો પ્રશ્ન શું કહે છે કે મને એમ હતું કે મારી નાનકડી વહાલી બહેનને હું ઊંચામાં ઊંચી શક્ય હશે તેવી કેળવણી આપીશ. તો આ જે નીચેનામાંથી કયું વાક્ય છે તો તેનો જવાબ આપણો આવશે કે આ વાક્ય જે છે તે સંયુક્ત વાક્ય છે. ત્યારબાદ જોઈએ બીજો સવાલ, મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે. નીચેનામાંથી એ કયું વાક્ય છે? તો મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે. આ જે વાક્ય છે તે આપણું છે સાદું વાક્ય. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા નહીં. આ કયા પ્રકારનું વાક્ય છે? તો આ જે વાક્ય છે આપણું સંકુલ પ્રકારનું વાક્ય છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આજે તમારી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તે તમે સારી રીતે ક્લિયર કરી શકો તેના માટે વિન પબ્લિકેશન દ્વારા સરસ મજાની એક બુક બનાવવામાં આવેલી છે. આ બુક છે તેની કિંમત માત્ર ને માત્ર 380 રૂપિયા રાખવામાં આવેલી છે અને એમાં પણ તમને 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જો તમે આપણો આ વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોના નીચે આપેલી લિંકમાં જઈને ડિસ્ક્રિપ્શનમાંથી જો બુકની ખરીદી કરશો ઓનલાઈન તો તમને એમાં 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળીને આ બુક માત્ર તમને 280 રૂપિયામાં મળવાની છે. એ પણ તમારા ઘરે બેઠા બેઠા. ગુજરાતમાં તમે કોઈ પણ સ્થળે રહેતા હોય તમને માત્ર 280 રૂપિયામાં આ બુક તમારા ઘર સુધી પહોંચી જશે. તો ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં જાઓ અને આ બુકને ખરીદી લેજો જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારી એવી સફળતા મેળવી શકો. ચોથો સવાલ, નીચેના સંયોજકમાંથી સંકુલ વાક્યનું સંયોજક જણાવો. તો તેનો જવાબ આવશે આપણો ઓપ્શન ડી કે આપેલ તમામ, કે જેથી વાક્ય શરૂ થાય અને તેથી બીજું વાક્ય શરૂ થાય, ત્યારબાદ જ્યારેથી વાક્ય શરૂ થાય અને ત્યારેથી બીજું વાક્ય શરૂ થાય, જેવું અને તેવું. આ ત્રણેય વાક્ય છે તે સંકુલ વાક્યનું સંયોજક વાક્ય બનાવે છે. આગળ પાંચમો સવાલ, કે નીચેનામાંથી કયું સંયોજક સંયુક્ત વાક્યનું છે? તો તેનો જવાબ આપણો આવશે ઓપ્શન સી, જેની અંદર આપણને કીધું છે એ અને બી બંને, એટલે કે છતાં અને તો પણ આ બંને છે તે સંયોજક સંયુક્ત વાક્ય આપણું બનાવે. છઠ્ઠો સવાલ, હવેથી કદી આ ન કરું નીચેનામાંથી કયું વાક્ય છે? તો તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી કે આ જે છે તે આપણું સાદું વાક્ય છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ કે આજે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા તમે સારી રીતે પાસ કરી શકો તે માટે આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે સરસ મજાની ફ્રી બેચ લઈને આવી ગઈ છે કે જેની અંદર તમને લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર મળવાના છે, તેની ક્વિઝ મળવાની છે, ગયા વર્ષનું પેપરનું સોલ્યુશન મળવાનું છે, મોડેલ પેપરનું સોલ્યુશન મળવાનું છે અને એની બુક મળવાની છે. ત્યારબાદ તેનું જે મેટ અને સેટ સેક્શન છે એ બંને સેક્શનની અંદર તેના અલગ અલગ જે ચેપ્ટર્સ છે તે બધા ચેપ્ટર્સ અને અલગ અલગ સબ્જેક્ટ ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી આ તમામ ચેપ્ટર્સના સોલ્યુશનના વિડીયો તમને મળી રહેવાના છે. તો ફટાફટ આપણી આ જે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને તમે લોકો આવા વિડીયો મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.